નમસ્કાર. ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પાઠ 8 કુદરતી સંસાધન આ પાઠના હેતુલક્ષી પ્રશ્ન જવાબ માટે આગળ વધીએ એ પહેલાં જો આપ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ટચ કરશો. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલું યોગ્ય જોડકા જોડો અને બ સાથે જોડવાનું છે. એમાં પહેલું વ્યક્તિગત સંસાધન, જવાબ બી જમીન મકાન. બીજું રાષ્ટ્રીય સંસાધન, જવાબ સી લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ત્રીજું વૈશ્વિક સંસાધન, જવાબ બધા રાષ્ટ્રોની સહિયારી. બીજું જોડકું જોઈએ. અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનો છે. પહેલું સર્વસુલભ સંસાધન, જવાબ બી ઓક્સિજન. બીજું સામાન્ય સુલભ સંસાધન, જવાબ એ ભૂમિ જમીન. ત્રીજું એકલ સંસાધન, જવાબ સી ક્રાયોલાઇટ. ચોથું વિરલ સંસાધન, જવાબ ડી સોનું યુરેનિયમ. ત્રીજું જોડકું અને બ સાથે જોડીએ. પેલું દલદલ જમીન, જવાબ ઈ પીટ પ્રકારની જમીન. બીજું કાળી જમીન, જવાબ ડી રેગુર જમીન. ત્રીજું રાતી જમીન, જવાબ એ લાલ જમીન. ચોથું લેટેરાઇટ જમીન, જવાબ બી પડખાઉ જમીન. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું નવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે, ખરું. બીજું માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, આ વિધાન ખોટું છે. ત્રીજું સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે, આ વિધાન સાચું છે. ચોથું સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ, આ વિધાન સાચું છે. પાંચમું જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરેને આધારે જમીનના પ્રકાર પાડવામાં આવે છે, આ વિધાન સાચું છે. છઠ્ઠું જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે, સાચું. સાતમું ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા ઘટાડવી, તે આ વિધાન ખોટું છે. આઠમું જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટી કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવા સાથે છે, આ વિધાન સાચું છે. નવમું પડતર જમીનમાં વૃક્ષોને કાપવા જરૂરી ગણાય છે, જવાબ આ વિધાન ખોટું છે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. પહેલું રાતી જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે. બીજું પર્વતીય જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. ત્રીજું પડખાઉ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. ચોથું કુદરતી સંસાધનો એ મર્યાદિત છે. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. કઈ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે? એ ક્રાયોલાઇટ. બી કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને ક્યુ સંસાધન કહે છે? જવાબ બી રાષ્ટ્રીય સંસાધન. ત્રીજું ઓક્સિજન નાઇટ્રોજન કયા પ્રકારના સંસાધન છે? એ સર્વસુલભ સંસાધન. ચોથું કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે, વિકલ્પ એ. કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. હિમાલયના
શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ પર કઈ જમીન આવેલી છે? જવાબ ડી, જંગલ પ્રકારની જમીન. કઈ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે? સી, દલદલ જમીન. નીચે પૈકી કયું વિધાન સાચું છે? 4 વિધાનો આપેલા છે, એમાંથી પહેલું વિધાન સાચું છે. એ રાતી જમીનને લાલ જમીન કહે છે. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલું, ભૂમિ સંરક્ષણ એટલે શું? જવાબ: હવા કે પાણી દ્વારા જમીનનું ધોવાણ અટકાવીને, જે ધોવાણ થાય છે જમીનનું, તે ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી એટલે ભૂમિ સંરક્ષણ. જમીન ધોવાણ એટલે શું? તો કે ગતિશીલ હવા અને વહેતા પાણી દ્વારા જમીનના કણોનું જે સ્થળાંતર થાય છે તેને જમીનનું ધોવાણ કહેવાય છે. ત્રીજું, એકલ સંસાધન કોને કહેવાય? જવાબ: દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળેથી મળી આવતું ખનિજ એટલે એકલ સંસાધન. ચોથું, ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? જવાબ: 8 પ્રકારમાં. પાંચમું, સર્વસુલભ સંસાધન કોને કહે છે? જવાબ: વાતાવરણમાં રહેલા વાયુઓ સર્વસુલભ સંસાધન છે. છઠ્ઠું, વિરલ સંસાધન કોને કહેવાય છે? જવાબ: જેમના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનોને વિરલ સંસાધન કહે છે. સાતમું, જમીનની વ્યાખ્યા આપો. જવાબ: પૃથ્વીના પોપડાના સૌથી ઉપરની સપાટી કે પડ, જેને જમીન કહેવામાં આવે છે.